નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શન મિત્રો, નિવૃત્તિ કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌની આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પેન્શન મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનને મળના ₹1000 મેડિકલ એલાઉન્સમાં આજ તારીખ 3/8/2026થી આટલો વધારો થયો મંજૂર। તો કેટલો વધારો મંજૂર થયો છે જૂની યોજના તમે જાણો છો મિત્રો, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, 1000 મેડિકલ એલાઉન્સ લઈને આજે શું અપડેટ આવી છે તેના વિશે વિગત ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજુ સુધી આપણી આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે, અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજના રોજ આવી નવી જ માહિતી વિડીયો અપલોડ થતા હોય છે। તો પેન્શન મિત્રો, આજના વિડીયો અંત સુધી નિહાળી લેજો અને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે તમારા માટે રોજના રોજ આવા જ નવા વિડીયો બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં જો વાત કરીએ તો નિવૃત્તિ પેન્શનને મળતા 1000 મેડિકલ એલાઉન્સ લઈ આજ રોજ તારીખ 3/8/2026ની મોટી અપડેટ શું ખરેખર વધારે મંજૂર થયો છે? સૌથી પહેલાં વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે નિવૃત્તિ પેન્શનો મેડિકલ એલાઉન્સના અપડેટ વિશે। તો શું ખરેખર આ મેડિકલ એલાઉન્સમાં વધારો મંજૂર થયો છે? જો આ વધારો થયો હોય તો કેટલો થયો છે અને કયા પેન્શનનો લાભ મળશે અને ક્યારથી આ લાભ મળશે? આ તમામ મુદ્દાઓ વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં અંદર કરવાના છીએ। તો વિડીયો ખાસ કરીને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં જો વાત કરીએ કે મેડિકલ એલાઉન્સ શું છે? મેડિકલ એલાઉન્સ એટલે તબીબી ભથ્થું। સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ ઘણા પેન્શન દૈનિક સેવાઓ તપાસ અને સારવાર માટે નિયમ મુજબ મેડિકલ એલાઉન્સ આપવામાં આવતું હોય છે। તો હાલમાં ઘણા પેન્શનોને દર મહિને ₹1000 મેડિકલ એલાઉન્સ મળતું હોય છે, પરંતુ કેટલાક વર્ષો મોંઘવારી વધતા અને રકમ વધારવાની માંગ સતત કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને કોઈ સરકારી કર્મચારી સેવામાં નિવૃત્ત થાય એટલે કે પેન્શન બને તો તેના દૈનિક દવાઓ અને તપાસ કરવાની જે ફી હોય છે મિત્રો, સારવાર માટે જે નિયમ મુજબ માસિક મેડિકલ એલાઉન્સ જે તે આપવામાં આવતું હોય છે, તો ઘણા સમયથી 1000 મેડિકલ એલાઉન્સ આપવામાં આવી રહ્યું છે, પણ મોંઘવારી વધતા હવે આ રકમ વધારવા માટેની માંગ છે એ સતત કરવામાં આવી રહી છે। તો આજની અપડેટ શું છે તેની વાત કરીએ તો મિત્રો, આજ તારીખ 3/8/2026ના રોજ મેડિકલ એલાઉન્સ વધાર લઈને મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી છે। તો પેન્શન સંગઠન લાંબા સમયથી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। હાલ મળતું 1000 મેડિકલ એલાઉન્સ પૂરતું નથી મિત્રો, અપૂરતું છે। તેમણે એલાઉન્સમાં વધારો કરવાની માંગ ફરી એકવાર રજૂ કરી છે। તો સરકાર આ માંગ સ્વીકારશે તો લાખો પેન્શન સીધો લાભ મળી શકશે। તો આ વધારો કેમ જરૂરી માનવામાં આવે છે તેની વાત કરીએ તો આજે દવાઓનો ભાવ વધી રહ્યા છે, ટેસ્ટ કરવા માટે પણ ખર્ચ વધી રહ્યો છે, હોસ્પિટલ ખર્ચ વધી રહ્યો છે અને વૃદ્ધાવસ્થા સારવાર જરૂરિયાત પણ વધી જાય છે। તેથી ઘણા પેન્શનર કહેવું છે કે હાલનું એલાઉન્સ વાસ્તવિક જે ખર્ચની સરખામણી સાવ ઓછું છે। તો ખાસ કરીને વાત કરીએ તો હાલમાં દવાઓમાં ભાવ પણ વધ્યા છે, પછી રિપોર્ટ એટલે કે ટેસ્ટ કરવા માટે પણ જે ભાવ હોય તે પણ વધી રહ્યા છે, સાથે સાથે હોસ્પિટલનો ખર્ચા પણ વધી રહ્યો છે અને વૃદ્ધાવસ્થા ખાસ કરીને પેન્શનની તબિયત વધારે ખરાબ રહેતી હોવાથી તેની સારવાર પણ જરૂરિયાત બની જાય છે। તેથી ઘણા પેન્શનર કહેવું છે કે હાલમાં જે એલાઉન્સ મળી રહ્યું છે તે વાસ્તવિક ખર્ચની સરખામણી સાવ ઓછું છે। તો ત્યારબાદ વાત કરીએ તો સરકાર શું નિર્ણય લઈ શકે છે? તો જો સત્તાવાર રીતે મંજૂરી આપે તો માસિક મેડિકલ એલાઉન્સ વધારો થઈ શકે છે અને નવા દર જાહેર થઈ શકે છે, તો લાભ તમામ પાત્ર નિવૃત્ત પેન્શન મળી શકે છે, તેમજ અલગ અમલની તારીખ અંગેની અલગથી સત્તાવાર પરિપત્ર પણ બહાર પડી શકે છે। તો ખાસ કરીને જ્યારે પણ સરકાર મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરશે ત્યારે સૌથી પહેલાં માસિક મેડિકલ એલાઉન્સ વધારો જાહેર કરશે અને નવા દર પણ જાહેર કરશે, સાથે સાથે તેમનો લાભ તમામ પાત્ર નિવૃત્તિ પેન્શન મળી શકે છે અને અમલની તારીખ અંગે અલગથી એક સત્તાવાર પરિપત્ર બહાર પાડશે। આ લાભ કોને મળશે તેની વાત કરીએ તો જો વધારો સત્તાવાર રીતે અમલમાં આવશે તો તેનો લાભ નિયમ મુજબ પાત્ર નિવૃત્તિ સરકારી પેન્શનો મળશે। તે માત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકા મહત્વપૂર્ણ રહેશે। ખાસ કરીને જો મેડિકલ એલાઉન્સમાં વધારો જાહેર કરવામાં આવે તો પછી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પોતાની પેન્શનો હોય તેને લાભ આપવામાં આવશે। તો આ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે, ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। પેન્શનોની સલાહ છે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો, માત્ર સત્તાવાર પરિપત્ર આધારિત માહિતી સ્વીકારજો। સરકાર નવી જાહેરાત કરશે તો માહિતી સૌથી પહેલાં મેળવતા રહો। તો ખાસ કરીને હાલમાં ખૂબ જ એવા ફેક ન્યૂઝ પણ આવતા હોય છે,
તો ખોટી અફવા પણ વિશ્વાસ ન કરો. માત્ર સરકાર તરફથી સતત પરિપત્ર બહાર પાડવામાં આવે છે. જો તમે સ્વીકારશો તો હજુ કોઈ નવી જાહેરાત કરશે તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળવા માટે અપડેટ રહેશે. તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે, પણ કોઈ પણ સાચી છે કે નહીં તે સરકારના સત્તાવાર આદેશ પરથી નક્કી થાય છે. એ સત્તાવાર જાહેરનામું બહાર આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ. હાલમાં મેડિકલ એલાઉન્સ હોય તો મોંઘવારી ભથ્થું હોય, જૂની પેન્શન યોજના હોય, પેન્શન વધારો હોય, આ તમામ બાબતો તેને સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટો હોય છે, વાયરલ થતી હોય છે, પરંતુ કોઈ પણ માહિતી સાચી છે કે નહીં તે સરકાર સત્તાવાર આદેશ પરથી જ નક્કી થતી હોય છે. એટલે સત્તાવાર જાહેરનામું બહાર આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી છે. તો અંતમાં વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે નિવૃત્ત પેન્શનર માસિક મેડિકલ એલાઉન્સ અંગે મહત્વપૂર્ણ અપડેટ વિશે માહિતી મેળવી. તો સરકાર તરફથી સતત મંજૂરી અથવા પરિપત્ર જાહેર થશે તો તમામ મુદ્દાઓ સાથે હું તરત નવો વિડીયો લઈને આવીશ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા અન્ય મિત્રો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન બટન દબાવી દો. ભૂલશો નહીં મિત્રો. આજની માહિતી વિડીયો સુધી જોયું તે બદલ આપનો દિલથી આભાર. અંતમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને અમે રોજના નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર હંમેશા તમારા માટે સત્વર હાજર છું. તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો.